આપણે વણકબોરી આવી ગઈ. વણકબોરી આવી ગયા બધા અમારા કાકા છે. દીકરી જાન મારા કાકા અને અમે બધા વણકબોરી ફરવા આવી ગયા છીએ. બરાબર. કાકા અને એક રાજુભાઈ અમે તમને વણકબોરી નો ડેમ બતાવીશું અને આ બ્લોગમાં બને રહેજો. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. બરાબર બરોબર. તમારે આવું આવી જજો. અને આ જગ્યાનું લોકેશન તમને એન્ડમાં બતાવી દઈશું એટલે તમે આવતી ધૂળેટી અહીં આવી જજો. આજે તમને લઈને આવ્યા છીએ ગુજરાતના એવા સ્થળે જ્યાં કુદરત ભક્તિ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ રચાય છે. મહીસાગર જિલ્લાના સેન્ટર સમાન વણકબોરી ડેમ અને મહીસાગર માતાનું મંદિર. આજે ધૂળેટીનો પવિત્ર દિવસ છે અને અહીંનો માહોલ જોવા જેવો છે. ચાલો મારી સાથે અનુભવ વણકબોરીની આ અનોખી ધૂળેટી. ધૂળેટીના દિવસે વણકબોરી મહીસાગર સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે આ પવિત્ર દિવસે નદીમાં સ્નાન કરવાથી આખું વર્ષ મન શાંત રહે છે અને પાપોનું શમન થાય છે. અહીં માત્ર સ્થાનિકો જ નહીં પણ આખું ગુજરાત ઉમટી પડે છે. સવારના 4 વાગ્યાથી જ અહીં શ્રદ્ધાળુઓનો મેળાવડો જામી જાય છે. આ જુઓ આ નજારો. આ મજા દુનિયાના કોઈ મોટા રિસોર્ટમાં પણ નહીં જોવા મળે. અહીં કોઈ નાત જાત નથી, બસ છે તો માત્ર મહીસાગર મૈયાનો જયઘોષ અને રંગોનો આનંદ. વણકબોરી તેની કુદરતી સુંદરતા અને અહીં આવેલા વિશાળ થર્મલ પાવર સ્ટેશન માટે પણ જાણીતું છે. જોકે ઉત્સવની મજા માણતા સમયે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. નદીના ઊંડા પાણીમાં ન જવું અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડવું આપણી જવાબદારી છે. કેમિકલ મુક્ત રંગ વાપરો અને પવિત્ર નદીની શુદ્ધતા જાળવો. મહીસાગરના કિનારે આવેલું રણકદેવીનું મંદિર પ્રાચીન અને ચમત્કારિક સ્થાન મનાય છે. લોક વાયકા મુજબ રણકદેવી સતી થયા હતા અને તેમની યાદોમાં આ સ્થાનક બનાવવામાં આવ્યું છે. આ સ્થળ હિન્દુ મુસ્લિમ એકતા અને શ્રદ્ધાનું સંગમ સ્થાન મનાય છે, જ્યાં બંને ધર્મોના લોકો આસ્થાપૂર્વક દર્શન કરવા આવે છે. ધૂળેટીના દિવસે મહીસાગરનું સ્નાન કર્યા પછી ભક્તો રણકદેવીના દર્શન અચૂક કરે છે. ખાસ કરીને જે લોકોની બાધા આકડી હોય તેઓ અહીં શ્રીફળ અને ચૂંદડી ચડાવવામાં આવે છે. વણકબોરી માત્ર કુદરતી સૌંદર્ય જ નથી પણ અહીં આસ્થાનું કેન્દ્ર પણ છે. તેમાંથી એક એટલે રણકદેવીનું મંદિર. મહીસાગરના સાનિધ્યમાં આવેલું આ સ્થાનક વર્ષોથી લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. કહેવાય છે કે અહીં શ્રદ્ધાથી માગેલી દરેક માનતા પૂરી થાય છે. ધૂળેટીના પવિત્ર દિવસે અહીં દર્શન કરવાનું અનેરું મહત્ત્વ છે. ભક્તો અહીં આવીને ધન્યતા અનુભવે છે. આ સ્થળ હિન્દુ મુસ્લિમ એકતા અને શ્રદ્ધાનું સંગમ સ્થાન મનાય છે, જ્યાં બંને ધર્મના લોકો આસ્થાપૂર્વક દર્શન કરવા આવે છે. નદીના કિનારે હજારોની મેદની લોકો નદીમાં ડૂબકી લગાવતા હોય, સૂર્યદેવને અધૈર્ય આપતા હોય, નાના બાળકો પાણીમાં મસ્તી કરતા હોય. ધૂળેટીના દિવસે વણકબોરીમાં મહીસાગર સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યાંના વડીલો પાસેથી આપણે થોડી માહિતી લઈએ. એટલે ગમે તે બાધા હોય એની માટલી મૂકવાની. બરાબર. વણક શું નામ દીધું? વણકબોરી. અને માતાજીનું નામ રાણક બીબી. તો મિત્રો, આ હતી આપણી વણકબોરીની ધૂળેટીની સફર. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમે અહીં આવ્યા હોય તો તમારા અનુભવ કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આપ સૌને હેપી હોળી અને જય મહીસાગર. વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો. જય માતાજી.